જય માતાજી મિત્રો, શોર્ટ વિડીયો ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। કાનના પડદા તોડી નાખ્યા હોતે પણ હું છે ક્યાં ધોડો જાસ? અવાજ નહીં મારો ભાઈ। જો તો કોઈ આવે, કોઈ મારવા આવ્યું છે કે શું થયું? ઈ તકલીફ છે। કોઈ વાંહે તલવાર થઈને વાંહે થયું છે? તલવાર નહીં, એલા પોલીસ વાંહે થઈ હતી એલા। હા બાપા, તો તેની પાસે બંદૂક હોય કા? બંદૂક હોય તારી દેત, અમારા ધંધા એવા રહ્યા રવિ। એલા મને સમજાણું નહીં કે તું એવા શું ધંધા કરે છે કે તારી વાંહે પોલીસ વાળા પડ્યા? જો ધંધા મારા હે ને આમ તો થોડોક હાઈફાઈ ધંધા કહેવાય। હાઈફાઈ ધંધામાં ભલામણા પોલીસ વાળા પડે? મારા માટે હાઈફાઈ કહેવાય। હા, પાકીટ ચોરું છું, પાનના ગલા તોડું છું, એમાંથી હોપારી કાઢું છું। એટલે છોરીયું હું કરું છું ને તું કા ઉકારા કરે ઉભો ઉભો? તું છોરીઓની તે ખાલી વાત કરી ને મારું મગજ બેન્ડ મારી ગયું। આ તો મેં તને આજે ઝીણી ઝીણી ચોરીઓનું જ કીધું છે, બાકી મોટા હાથ જે મારું છું એ તો મેં તને વાત જ નથી કરી કાકા। તું મોટા હાથ મારતો હોય ત્યાં તો પૂરું કરી નાખતો હોઈશ ને? સોની દુકાન, હા, બેંક, તો તું કોઈ દી પકડાનો ને એલા લુખા? એમ આમાં બધુંય રવિડા કારીગર। ભલા માણા, તું માણા તો જો ઊભો હોય ને તો આપણે થંપ દેવો છો। હું આપને થમ દઉં એટલો બધો લાંબો થઈ ગયો છે? એલા હું તને કહું સાંભળે, તું મારી વાત તોડ માને નહીં તોડું, હાલો। ભલા માણા હટા કટા જેવો છો, હા। કાંઈક સારો ધંધો કરીને ભલા માણા આવા હું કામ 2 નંબરના ધંધા કરે છે? ક્યારેક આમાં નામાં મરી જાય છે, એન્કાઉન્ટર થઈ જાય તારું। એન્કાઉન્ટર તો ઠીક છે, હા, મારા બાપાએ મારું નામ જ લુખ્ખો રાખ્યો છે। અરે તેતું તું હે ને હું આ લુખ્ખાગીરીમાં જ રખડું છું ભઈલું, બીજો કોઈ ધંધો પૂછતો નથી। તારા ક્યાંય ધ્યાનમાં ધંધો હોય તો ક્યાં હાલ। ભલા માણા હા, તારે મને વહેલું મળવાની જરૂર હતી। કા કેમ? મારી પાસે ધંધો છે, તો તે કોઈ બીજાને દઈ દીધો? તું વહેલો મળી ગયો ને તો તને હું ધંધા ઉપર રાખી દે। શેનો ધંધો ઈ શેનો છે ઈ કે પેલા? હા, વહેલો ધંધો છે। મારી ગાડી જોઈ ઇનોવા? હા, તારે ખાલી હાંકવાની। ખાલી હાંકવાની? હા, એટલે એમ નહીં હાંકવાની હો, લાંબી લાંબી ટૂર કરવાની, ગુજરાત ટુ અમદાવાદ, રાજકોટ થી મુંબઈ, એવી રીતે જવાનું તારે આગી આગી જગ્યા, જેવા પેસેન્જર મળે એવા તને। ગાડી તો કાકા હું હાંકું ને, આપણી પાસે હેવી લાયસન્સ પડ્યું છે। લાયસન્સ છે તાર પાસે? આની પેલા હું હે ને ખટારો હાંકતો હતો। ઓહો હો હો, ખટારામાં આપણે જામી ને એટલે આપણે મેલ દીધો। હા એ વાત સાચી। હા, એટલે મારી ગાડી છે, તારે હાંકવી હોય તો મહિનાના હું તને હે ને 30,000 રૂપિયા દઈશ, અને જે એમાં પેસેન્જર બે એ મારા। ઈ તારા? હા, અને તારા 30,000 પાકા તો કાંઈ વાંધો નહીં, છે મંજૂર? અરે રેડી બરાબર। હા, હાલ ગાડી મને હોપી દે, અને જો પછી આ ભાઈડો લુખો જો ધંધો કરીને તને દે એ વાત મેલ દે। હાલ તને ગાડી દઉં ને ચાવી દઉં। કાંઈ વાંધો નહીં, હાલ। જો લુખા, આ મારી ગાડી, આ તારી ગાડી એમ ને? 9829। ભાઈ આલે એની સાવી, હાંકવા માંડ જા। વાહ રવિ વાહ, કાંઈ બોલ્યું નહીં? બોલે ને એમના લોક ખુલી જાય। તું હવે હું એ રાખવું જોઈએ આમાં, ટૂટું વાગે, મને એ ગાડી બહુ હાંકવાની મજા આવે। આમાં તું નાખી દેજે, હિસાબ તારો કમ્પ્લીટ મળી જાહે। એમને હિસાબ મળે કે ન મળે પણ ડીઝલ માં ફૂલ રાખજે। અરે એમાં કાંઈ ઘટે નહીં। તો વાંધો નહીં, પાછો મને ફોન કરજે હો। અરે મોજ કર ને ભાઈ, તું ધીમે ધીમે આપજે, વીમો ન પકવી દેતો। તને કીધું જ ખરા, આની પેલા હું ખટારો હાંકતો હતો, આ તો હવે બસું કહેવાય ને। આયા કોઈ વાહન વાળા આવતા નથી। એ ભાઈ, હાય બ્રો કે હું આવતોય નથી ઘડીકમાં।
બેન બોલો. આમ જાય છે આમ તો ક્યાંય નો ક્યાંય જાય છે. તમારે ક્યાં જવું છે? અમદાવાદ. અમદાવાદ. કાંઈ વાંધો ને, આપણે અમદાવાદ પાટો જ પકડો છે. એવું છે? હો. એ ભાઈ હા, શું છે ભાડું? ભાડું 200 રૂપિયા ભાડું છે અમદાવાદનું. હવે મલકમાંય નથી 200 રૂપિયા ભાડું. આ શું સીએનજી રિક્ષા છે? એ તો મને ખબર છે. આ સીએનજી રિક્ષા છે? આ મોટર મોટી બહુ છે, મને ખબર છે. 3 લાખની ગાડી છે. આ તો 200 માં કોઈ તમને લઈ ન જાય. નકર 500 રૂપિયા ભાડું થાય આમાં. હવે 150 રૂપિયામાં હડેડ થઈ છે ભાડે. આવે તમારે આવું પડે તો હું તો એમાં વહી જઈશ. આ તો વહી જાઓ, જાઓ 150 માં જાઓ. હાથી કાઈ વાંધો નહીં, એમાં એટલો બધો રાતો પીરો હું થાસ. લે હારી એમ કોકા કાઢી મેલા લાગે. મારા ઉપર શું ખારા થાવ છો? એટલે કોઈ અમન નત કાઢી મૂકી. હું જાઉં છું હાઈતા માઠેમ કરવા મારા બાપાને ઘીરે. લે 200 રૂપિયામાં તમને પોહાય. જો પોચી પોચી સીટ છે, ઠંડી ઠંડી હવા છે, અને એમાંય પાછા તમે ગુલાબી હાડી વાળા. ઓહો, મારી ગાડીની તો આમ રોનક જામી જાય. એકચ્યુઅલી એમાં છે ને ભાઈ, હા. તમે એસી ચાલુ ન કરતા એટલે મને 200 માં નહીં પોહાય. એસી ચાલુ ન કરતા. તો હું ચાલુ કરું? મને એસી ની એલર્જી છે. એવું છે? હા. તો તમને એસી નહીં જામે? ના હો. કાંઈ વાંધો ને, હો દેજો ને ડેકીમ કરી જાવ. ડેકીમાં ઘરે તારો બાપ. હું શું કરવાનું ડેકીમાં કરું? મારે તને 150 રૂપિયા દેવા છે. 150 રૂપિયા. 200 રૂપિયા. મેં તને કીધું ને મારી એસી નથી ચાલુ કરવું. 50 રૂપિયા કપાઈ જાહે. કાંઈ વાંધો ને, હારું હાલો બેહી જાવ. બીજું શું? 150. હા ભાઈ 150. યા કેમ રહો છો? અહીંયા મારે હાંકવાની છે. આની કોઈ સબ બેહો. અને આમ જો, હા, ઉત્તમનગર નો વેરો આવે ને નાલું, ત્યાં ઊભી રાખજે. નાલે શું કામ છે અહીંયા? નાલાન કાંઠે મારા બાપા રહે છે. ઓહો, તમારા ફોટા જોતા જ એમ તમારા બાપા નાલે જ રહેતા હોય. હાલો બેહો. એ મારો ઠેલો, એ ઊભો રહે. અરે મોહણિયો વયો ગયો લે લીવર મારીન. લે તારું પાડ કાઢે મુવા. તારી ગાડીમાં પંચર પડે, ક્યાંક અધોચારે ભટકાય. મરી ગયો મારો ઠેલો લઈ ગયો. હું તો ઓરાઈ ઉભે પઈ ગયો. हमको 2 पैर से इधर खड़ा है, हमको इधर कोई लिफ्ट नहीं मिला है. इधर से कार आती हुई दिखती है मेरे को. लिफ्ट लिफ्ट लिफ्ट. रखो रखो. बोल मोटा बोल. मैं तुमको क्या बोलता है? मैं तुमको क्या बोलता, तुम समझता है कि नहीं समझता है? हम इधर अफ्रीका से आया है घूमने के लिए. बाघड़ बिला जेवा पेला तारी भाषा ज नहीं समझतो. मैं क्या बोलता, हमको घूमना है कंट्री घूमना है. ये गुजरात कंट्री है ना, वो हमको घूमना है. घूघरा खावा है वो, हम घूघरा नहीं समझता है. इधर कंट्री है ना कंट्री, ये गुजरात कंट्री में हमको घूमने वाली जगह कोई है? घूमू से. हाँ या तेरा मारा तू हड़फेट आयो छो, हरका करीने तने घुमाड़ी देसू. क्या बोलता है तुम? क्या घूमना है? इधर कोई घूमने वाली अच्छी जगह है? छे मारी वाड़ी यार, डोडवा खावा हो तो. वो क्या बोलता है? डोडवा बोडवा हमको नहीं मालूम पड़ता है. हे काबर सीतरा, तारा जीवतर में धूड़ पड़ी. तारे आम फरवू से? या इंडिया घूमने को अफ्रीका से. अफ्रीका थी? यहाँ थी तमारा बापा नु શું આયા ડાયટુ, અમે આયા વધી પડી છી. બાપ બોલે છો? હે બાપ બોલે છો क्या? એવા દે ભાઈ, આ બધું ઊંધું જાય છે. घूमना है ना, घूमना. हाँ क्या घूमना है, हमको घूमना है. हाँ तो 10,000 रुपया होगा. क्या डॉलर बोले? डॉलर. अला भाई डोलू नहीं, डॉलर. मनी रुपया.
મણીબેન નહીં, મણીબેન ના તો $1 રૂપિયા બોલે તો રૂપિયા. હા, આ 10,000 રૂપિયા તો કહું છું. 10,000 रुपया हम तुमको देगा. हाँ, तुम हमको कंट्री घुमाने ले जाएगा. अरे दुनियाનો ખૂણે ખૂણો તને કારા મોઢારા ફેરવી દઉં. हमको तुम घुमाएगा, हम तुमको टिप फेरेगा. है टिप बोले तो टिप पैसा देगा. टिफिन देश. टिफिन नहीं यार, तो एक्स्ट्रा टिप देगा. टिप. हाँ, मरी गयो. શું બોલે છે બધું માથે જ જાય. मेरे को मालूम था मैं गुजरात में घूमने जाऊंगा ना, मेरी हालत ऐसे ही होगा. चलो बेसो उधर. किधर जाएंगे? उधर से इधर. जाओ पासी काकी वाड़े हाल सीबड़ा खावा. क्या सीबड़ा बोलता? हम आवा आवे उभा सीरिया કરીને ખાવાના. મીઠું ચટણી લગાડીને. યા હા તો યા બે આમ અંદર કારા મોઢારા. ए क्या है? आया क्यों बात फार तुम हमको बुलाता है? રહેવાનું ક્યાં રાખ્યું? हम अफ्रीका रहता है, तुमको नहीं मालूम पड़ता? તારો બાપ અહીંયા ઇન્ડિયામાં કઈ જગ્યાએ રહેવું છે? हम 5 स्टार होटल गए थे. आई एम. तुम हमको दिखाएगा? એના 5,000 अलग थी છે. वो देगा, तुम पैसे की बात मत करो यार. हमको तुम होटल 5 स्टार राजकोट में, ये राजकोट है ना, हाँ, उधर बैठा दो. हम तुमको 5,000 एक्स्ट्रा. हाँ, तने तो पेला आजी डेम छोकड़िए લઈ જાઓ. મુહૂર્ત ત્યાંથી કરી આપણે. મુહૂર્ત બોલે તો क्या? ये आइल तू आजी डेम छोकड़िए પછી કહું મોટા. દિખાएगा? તને બધુંય દેખાડું જ છે. કાબરો માન હાથમાં આવ્યો છે. रखो मैं क्या तुमको बोलता हूँ? तारो बाप रोकेली छी आया. मैं तुमको क्या बोलता है? क्या बोलता है? इधर मेरे को शिशु लगा है. शिशु लगा है? जाओ खुला पट में रखड़ो. જ્યાં મજા આવે ત્યાં સુસુ કરી લ્યો. જાઓ. मैं तुमको क्या बोलता हूँ? टॉयलेट बॉयलेट नहीं है? કાઈ નથી ખુલ્લા પટમાં. અરે ખુલ્લા મેદાન માં જાણે કા હે? હો ખુલ્લા પટમાં તમ તમારે મજા આવે. જો એક આરું બોયડી નું થોરું હોય ને એ પકડી લેજે. જા અહીંયા જા. पकड़ लेने का है? हाँ, पकड़े એટલે વાયા વઈ જીજે. ठीक है, तुम हमारा 2 मिनट वेट करना. अब भी गया, अब भी आया. તું નીકર મારો ભાઈ કારા મોઢારા. ओए मेरा फर्श लेके कहाँ जाता है? रुक जाओ. ओ माय गॉड, इंडिया कटी रोड वेरी बैड. इधर मैं कहाँ से आ गया घूमने के लिए? मेरा सारा सामान लेके चला गया. ओ गॉड, मैं क्या करूं? આવી તો ફરી એક ગાડી આઈ મળી જાય તો હાલ. કેટલું મોડું. ગ્રાહક તો રાહ જોઈને જ ઊભા છે. ગાડી આપણી એવી ટાઢી છે ને, ગમે તેને ગાડી જોઈને હાથ દેવો જ પડે, એમાં હાલે જ નહીં. બોલો બેન. મારે છે ને જુનાગઢ જાવું છે. જુનાગઢ જવું છે તમારે? આવું છે ને રિટર્ન પાછું તમારી જ ગાડીમાં આવશે. હું ભાડું લેશો? જુનાગઢ જવું છે ને રિટર્ન પાસે, એટલે ટૂંકમાં તમારે આખી રિટર્ન ગાડી જ બાંધવી છે? હા, બરાબર. કેટલા જણા છો? હું એક જ છું. એક જ છો? હા. ઓહો, એક જણા છો. હવે ભાડું 2,000 રૂપિયા જેવું ભાડું થઈ છે. પણ કાઈ વાંધો નહીં, પણ તમે આખો દી મારે ભેગા રહીશો ને, કારણ કે મને એકલું ન ગમે ફરવું. ઈ જો બેન, હું ભેગો નહીં રહું. હું તો મારી ગાડીએ બેસ. તમારે જ્યાં જુનાગઢમાં ફરવું હોય ત્યાં તમે તમારે ફરી લેજો. પાછા ગાડીએ આવતા રહેજો. એટલે જ્યાં તમને ઉતારવાનો ત્યાં હું ઉતાર નાખીશ અને મને 2,000 દઈ દો ને હું છૂટો થઈ જાઉં. પણ છૂટા ક્યાંથી થતા હતા? હું બધે દર્શન કરી લઉં, ફરીને આવું ત્યાં લગી તો બેસો ને. હા, ત્યાં સુધી હું બેસ. તમે તમારે ચિંતા કરો માં જરાય. હા, તો વાંધો નહીં. હાલો, વાંધો નહીં. તમે તમારે હા, 2,000 પાકા ને? પાકું જોઈ ને એમાં હું. પછી આવીને પછી એમ ન કહેતા કે 1,500 દઉં ને 1,000 દઉં. અરે તમે હજી મને ઓળખતા જ નથી. મારો તેવો સ્વભાવ છે ને, એકવાર કહી દઉં ને એટલે દઈ જ દઉં. કાઈ વાંધો નહીં. હાલો બેહો. આવા જોઈ માથા કૂટતો ન કરે.
ઊભી રાખો તો. કા હું થયું હું તમને શું કહું છું, મારી ફ્રેન્ડ ને આવું છે, થોડીક વાર ઉભા રહ્યો. કાઈ વાંધો નહીં હાલો આવે જ છે હો. હા 5 મિનિટ ખાલી વાટ જો. કેટલી 5 મિનિટ? આવે જ છે. ક્યારે આવશે? કેટલા વાગી ગયા? એલા મારો સામાન અંદર. અરે એમાં કિંમતી વસ્તુ અત્યારે ઉભો રે. આ ક્યાં આઈલો બોલો મને. એલા એ આવો આવો શેઠ કેમ દેખાતો નતો 4-5 દિવસથી? એમાં એવું હોય ભાડા ઉપર ભાડા એટલે હમણાં મને હે ને કઈ ઓફિસે આવવાનો ટાઈમ જ નથી જડ્યો શેઠ. મેં કીધું આ રખું ચક્કર થઈ ગયો કે હું? અરે ભલા માણા, હું એવો માણા તમને લાગુ છું? અને હું તમને હું કહું શેઠ, હા આલ્યો પૈસા. કેટલા પૈસા હે? આ 5 દીના ભાડાના છે બરાબર. અને બીજું હું કહું છું તમને, બોલ ને. હમણાં મારે એક રાજસ્થાનની ટૂર છે હા એટલે 15 દી ફેરવવાના છે એ લોકોને. અને ભાડું સારું આપે હા તે કાંઈ વાંધો તું તાર તું લઈ લે. બરાબર. હા. હા ઈ નક્કી જ થઈ ગયું છે એટલે કાલ મારે નીકળી જવાનું છે રાજસ્થાન. કેટલા દિવસ પાછો આવીશ તું? 15 દિવસે કાંઈ વાંધો નહીં, તું તાર જા. બરાબર. હા હા ઓઇલ પાણી કરાવતો જઈજો હો. નકર રસ્તામાં બંધ થાય તારું ડોહું. ઈ હું હાંજે સર્વિસમાં ગાડી મૂકી દઈશ, કમ્પ્લીટ થઈ જાય અને સવારે હું વેલો 5 વાગે રાજસ્થાન નીકળી જવાનો. આ લીટા કેમ પાડી દીધા સાંઈ કણે? ઈ ઓલા છોકરા નીકળ્યા ને મારા દીકરા કઈક અહીંયા ઢળતા ગયા. ધ્યાન રાખજો હો, જીવની ગોણા હાચવેલી મેં ગાડી છે આ. અરે કાંઈ નો થવા દઉં, ગાડીને મોજ કરો. પોતું બોતું માર દેજે ગાડીમાં. સવારમાં ઉઠીને પેલા હું ગાભો મારું છું, પછી અગરબત્તી કરું છું, સમજી ગયા? હા કાંઈ વાંધો નહીં, જા તું તાર રાજસ્થાનની ટૂર લઈ લે હો. પછી ભેગા થાય આપણે હોળમાં દિવસે. ભલે ભલે હાલો. એ હા ક્યારે આવશે? હાલ લે ઇનોવા 9829. આ ગાડી તો મારી છે, વિપ્લોય નથી, ગાયબ છે. 20-15 દિવસથી જવાબ નથી દેતો, ફોન નથી ઉપાડતો. આ ગાડીમાં કોણ સીટ જોવું છે મારે પેલા તો. લે આ વિપુલ તો હે ને. કેમ ભાઈ, મારી ગાડી આડો આવ્યો, મરી જવું છે તારે? ના ભાઈ મરી ન જાવ. મારે તમને એક સવાલ પૂછવો છે ભાઈ. બોલ બોલ. આ ઇનોવા ક્રિસ્ટા 9829 ગાડી તો મારી છે. એ ભાઈ નીંદર માંથી ઉઠો લાગે છે. આ ગાડી મારી છે ને 3-4 દિવસ જ થયા મેં લીધી એને. અરે ભાઈ મારે તો 2 વર્ષ થયા લેવાના આ ગાડીને. આગળ લખ્યું છે જો, હજી મારું નામ લખેલું છે, શ્રી મેલડી કૃપા. ઈ મને કઈ ખબર નથી. મને તો એક કોઈ આવ્યો કે ભાઈ પૈસાની મારે જરૂર છે અને આ ગાડી છે વેચવાની, એટલે મેં તો ગાડી લઈ લીધી અને એને પૈસા આપી દીધા. અરે ભાઈ એ મારો જ માણસ છે, મેં જેને કામે રાખ્યો છે. મારો કોતીડો મારા ફોન નથી ઉપાડતો, ફોને બ્લોક લિસ્ટમાં નાખી દીધો છે. ગાડી મારી ફરાર છે. આજ ગાડી મને જોવા જઈ, જો કેટલા દીથી હું ગોતે ચડ્યો હતો ભાઈ. તો હવે ઈ ભાઈ મને કઈ ખબર નથી. મારા પૈસા લઈ ગયો, મને ગાડી દઈ ગયો, એમાં મારે કઈ જોવા જ નથી. તમે ભાઈ ઈ ગાડી વાળા તમે ઓળખો છો? એક જગ્યાએ બેવે છે ઈ મને ખબર છે. એ જગ્યાએ તમે મને પુગાડી આખો. હા પોગાડી દઉં ને. હાલો મારી ભેગા હાલો. હાલો. મહેનત કરી આટલો રૂપિયો ભેગો થાય, ગોલમાલ કરવું જ પડે તો જ પૈસો બને. જો આ બેઠો, જો આવી રહ્યો. ઓય વિપલા છે તમે નરાધમ નાલાયક બેશરમ છેતરીને મારી ઉપર ઘા કર્યો તે હે. મારી 20 લાખની ગાડી લઈ ગયો ભલામણા. હે તારી ભલી થાય. ઓય બાપા એ લાગે છે. આલ્યો પૈસા, વેચી નાખ્યા એના પૈસા આલ્યો. ભાંગી નાખ્યો છે. ઠાઠ કે આટકું નોખું થઈ ગયું. ગઠિયાઓને તમે ગમે એટલી સુધારવાની કોશિશ કરો, પણ ગઠિયા ઈ ગઠિયા જ રે. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરત ચાલોલિયા. જય માતાજી મિત્રો, હું છું શીતલ સુંદર. અને મિત્રો તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.